આપણી સાથે ધવલસિંહ ઝાલા છે, બાયડના ધારાસભ્ય છે. અત્યારે સાબર ડેરીમાં જે બધું જ થઈ રહ્યું છે, એ વિષય પર વાત કરવી છે. ધવલસિંહ, ગઈકાલે જે પરિસ્થિતિ સાબર ડેરીમાં હતી, એના પછી એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. તમે પશુપાલકો સાથે છો એવી વાત કરવામાં આવી હતી. અત્યારે શું સ્થિતિ છે? આગળ કેવી રીતના લડવાના છો? બેન, પશુપાલકો આમાં તમામ જગ્યા પર નિર્ણય લેતા હોય છે. ત્યારે તમામ ગામની દૂધ મંડળીઓ નિર્ણય લેતી હોય છે. પશુપાલકો એક સોશિયલ મીડિયામાં જે ગ્રુપ બનાવ્યું છે ને, સોશિયલ મીડિયાના ગ્રુપના આધાર ઉપર એ લોકો નિશ્ચિત કરતા હોય છે કે ભાઈ અમારે આ કરવું તે કરવું. અને એ અનુસંધાને આજે સ્વયંભૂ પશુપાલકો પોતે જ આખા નિર્ણયો લઈ અને જે પ્રકારના લેતા હોય છે. ધારો કે આજે એ લોકોએ કંઈક ઘણી બધી મંડળીઓએ પોતાના દૂધ ભરવાની ના પાડી. એક જે પશુપાલકનું મૃત્યુ થયું એના કારણે, અને એ બધો જ નિર્ણયો એમણે લીધા છે. માત્ર મને તો ફોન કરીને જેટલી વખત બોલાયા એટલી વખત આપણે એક જ વાત કરી છે કે હું તમારી સાથે છું. મારા લાયક જે પણ સેવાકીય કામ હોય મને કહેજો. પશુપાલકોનું હિત એ ખૂબ જરૂરી છે. હું એ વાત સાથે બી એટલો જ સંમત છું. કારણ કે એના સિવાય પશુપાલકોની જે માગણી છે, એ માગણી એમની જે ભાવફેરની છે, અને એ આપવી જ જોઈએ. કારણ કે એના આધાર ઉપર તો એ લોકોને જે જરૂરિયાત છે, જરૂરિયાતો એમની સંતોષી શકાય. એમને કઈ વસ્તુ ખરીદવી હોય, કોઈ વસ્તુનું દેવું થયું હોય તો એના પૈસા એમને ચૂકવવા હોય, આ તમામ પ્રકારની એમની રજૂઆતો માત્ર નિયામક મંડળે નક્કી કરવાની છે. પરંતુ વિષય એવો થયો કે કોઈક અસામાજિક તત્વોના કારણે ક્યાંક અંદર એ કહેવાય કે ઇલેક્શનનું જે કહેવાય ડેરીના ઇલેક્શનનું આંતરિક વિખવાદ, એ વિખવાદ ક્યાંક ચરમસીમાએ હોવો જોઈએ. કાં તો અંદર એમના વિરોધીઓના કારણે, એટલે એ અસામાજિક તત્વોએ જે પ્રકારનું ક્યાંક કૃત્ય કર્યું એના કારણે પશુપાલકો પર બી લાઠીચાર્જ થયો અને પશુપાલકો પણ એ પરિસ્થિતિમાં ઉભા થયા. કારણ કે ટોળાને કોઈ ભાન હોતું નથી. હું કોઈનું ઉપરાણું નથી ખેંચતો, થયું એ દુઃખદ વાત છે. અને એમાંય બી એક પશુપાલકનું જે મૃત્યુ થયું છે એ પણ ખૂબ દુઃખદ વાત છે. પરંતુ આ ઘટના આ પ્રકારની વર્ણવાશે કે આ પ્રકારની થઈ જશે એવું કોઈ પણ લોકોને આ જાણવું હતી નહીં. અને ઘણા પશુપાલકો એવા હશે કે જે નિર્દોષ હશે. ઘણા પશુપાલકોને ખબર પણ નહીં હોય, જોવા આવેલા છે, અને એમને પણ ક્યાંક નાની મોટી ઈજા થઈ હશે. ક્યાંક પોલીસ તંત્રને પણ અસામાજિક તત્વો દ્વારા ક્યાંક કોઈ પ્રકારનો પથ્થર માર્યો હોય કે એવી કોઈ ઘટના બની હોય તો એ પણ દુઃખનીય છે. કારણ કે પોલીસ ત્યાં સેવા માટે આવી હતી, બધાને મદદ કરવા માટે નહીં આવી હતી. પરંતુ જે પણ ઘટના ગઈકાલે બની છે એ સાબર ડેરી માટે પણ ખૂબ દુઃખની વાત છે. ધવલભાઈ, પોલીસે જે વર્તન કર્યું એના ઉપર બહુ જ બધા સવાલ છે. આખી ઘટનામાં પશુપાલકો ઉગ્ર હતા અને બધી જ વાત આપણે માનીએ, એમની સાથે સંવાદ થઈ શકતો હતો. જો સાબર ડેરી તરફથી વાત કરવામાં આવત તો મને લાગે છે કે ઘટનાને આપણે રોકી શકતા હતા. એ વાત બી આપની સાચી છે. પરંતુ જે વખતે હું સ્થળ ઉપર બધાને રોકી રહ્યો હતો કે ભાઈ આપણે આ બધું ના થઈ શકે, આપણે એક સ્વયંભવથી આપણે ત્યાં વાત કરીએ. પરંતુ ત્યાં પણ એવા પ્રકારના અસામાજિક તત્વો, એમાં 2-3 જણા કે 5-10 જણા એવા હતા. એમને એક જ વાત હતી કે ભાઈ તમે આની અંદર વચ્ચે પડો નહીં, અમે અમારી રીતે જે કરવાનું છે અમે કરી લઈશું. અમારી ડેરી છે ને અમારે નિર્ણય લેવો છે, અમારે જે કરવું એ કરીશું. આ પ્રકારનું એક ઉગ્રતા ભરી વાત હતી. એ માત્ર ને માત્ર કોઈ પશુપાલકો નહીં પરંતુ અસામાજિક તત્વોએ ભેગા મળીને પશુપાલકોને ઉશ્કેરવાનું જે કામ કર્યું છે, અને એના કારણે આટલું મોટું કહેવાય કે જે પ્રકારની ઘટના બની છે એ ખરેખર દુઃખની વાત છે કે આ ઘટના ના થવી જોઈએ. પહેલા જ દિવસથી હું એ જ કહેતો આવ્યો છું કે ભાઈ શાંતિ જાળવીને અને ગાંધી ચિંધ્યા માર્ગે આપણે જે પણ રજૂઆત કરવી છે એ કરવી જોઈએ. કારણ કે ડેરી તમારા પરસેવાથી બનેલી ડેરી છે, તમારી મહેનતથી બનેલી ડેરી છે, અને એ ડેરી ચોક્કસથી તમારા માટે નિર્ણય લેવો જ જોઈએ. અને હું એ વાત સાથે સંમત પણ છું. તમે 2-3 વાર એવું કહ્યું અસામાજિક તત્વો, એટલે કોણ અસામાજિક તત્વો અને એ અસામાજિક તત્વોને આનાથી શું ફાયદો? બેન, મેં પહેલા જ કીધું જેમ કે આમાં આખો રાજકીય રંગ હોય એક. બરાબર છે. હવે પોલિટિકલી કેવું હોય કે એમાં ડિરેક્ટરોમાં, એટલે કે સાબર ડેરીની અંદર ડિરેક્ટરોની અંદર પણ ક્યાંક મનભેદ હોઈ શકે છે. ક્યાંક કોઈ સામેનું જે ગ્રુપ હતું, લડવા વાળી ઈચ્છા હતી, એ લડી ના શકે અને એના કારણે કોઈ એવી મંડળીઓ વાળા કાં તો કોઈ એવા બહારના વ્યક્તિઓને એને અંદર ધકેલી મૂક્યા હોય ને એને ઉશ્કેરવાનું કામ કર્યું હોય. એ પ્રકારનો ત્યાંનો માહોલ જોઈ રહ્યો હતો. કારણ કે હું માનતો નથી કોઈ પશુપાલક આ રીતની હરકત કરે. ગઈ વખત પણ રજૂઆત કરવા ગયા હતા ત્યારે આવી ઘટના નથી બની. 2000 એની પહેલા પણ 1 વર્ષ પહેલા પણ 2 વર્ષ પહેલા, એના પણ 2 વર્ષ પહેલા આ લોકો ગયા હતા ત્યારે કોઈ દિવસ આવી ઘટના નથી બની. આ તો વ્યક્તિગત કોઈ વાત સાથે
ક્યાંક કોઈ પ્રકારની એમ કહેવાય કે પશુપાલકોને પરિસ્થિતિ ખરાબ ઊભી થાય આ પ્રકારની ચિતરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ને એમાં નિર્દોષ પશુપાલકો ઉપર જે રીતની વાત બની એ ક્યાંક ખૂબ દુઃખની વાત છે, કારણ કે પછી ટોળાને તો કોઈ જ્ઞાન હોતું નથી. હોવા થતી હોય એટલે એમાં બધા જ પછી સહભાગી થઈ જાય એવી પ્રવૃત્તિઓ કરવામાં ક્યાંક કોઈ 5-10 વ્યક્તિએ કોકે આ ઇન્વોલ્વ કર્યું છે. ઓકે, થેન્ક યુ સો મચ ધવલભાઈ. જી બેન.